તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારામાં સારો. જમવાનું ને બધું વ્યવસ્થિત જમવાનું હતું? બહુ મસ્ત. રહેવાની સગવડ? રહેવાની સગવડ એ બહુ સરસ છે. જમવાનું સારું, રહેવાનું સારું. બહુચરમાની જય બહુચરમાની જય. આજે આપણે આવી ગયા છીએ મંજુબેન સોલંકી પાસે, જે ઘણા વર્ષોથી જાત્રાની બસનું કામ કરે છે. લાખો લોકોના ફેરવા છે અલગ અલગ જાત્રાએ. કેદારનાથ છે, બદ્રીનાથ છે, નેપાળ છે. તો આપણે આજે માસીને પૂછીએ કે કઈ રીતે આ બધું સંચાલન કરે છે અને શું કાર્ય કરે છે. કેમ છો માસી? મજામાં. તમે કેટલા વર્ષથી આ જાત્રાનું કામ કરો છો? 15-16 વર્ષથી. 15-16 વર્ષથી. અને કેટલી જગ્યાએ ફર્યા હશો અત્યાર સુધી? બધી જગ્યાએ રામેશ્વર, કેદારનાથ, નેપાળ, હરિદ્વાર, અને અત્યારે હરિદ્વાર જાવશું અહીંથી ઉજ્જૈન, ઉજ્જૈનથી ચિત્રકૂટ, બનારસ, પછી હરિદ્વાર, અયોધ્યા, ખાટુ શ્યામ. સરસ. તો અત્યાર સુધીની તમારી જાત્રાનો અનુભવ કેવો રહ્યો છે? બહુ સરસ. માણસોના રિવ્યુ કેવા રહ્યા છે? બહુ શું કહે મસ્ત. છે માણસો? બીજી વાર તમારી પાસે આવે છે? માસી આટલા ટાઈમથી જાત્રાનું કામ કરે છે અને કે છે કે ઘણા લોકો એના ખાલી ફોન ઉપર બુકિંગ કરાવી દેતા હોય છે એનું પેમ્પલેટ વાંચીને. તો આપણે એના જાત્રાળુઓ પાસેથી રિવ્યુ લઈએ કે એ લોકોને શું મજા આવે. કેમ છો કાકા? મજામાં. તમે કેટલા ટાઈમથી આ માસી યારે જાત્રામાં જાવ છો? એમની હારે હું લગભગ 8-10 વર્ષ જેવું થઈ ગયું. બરાબર છે. તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ સારામાં સારો. જમવાનું કેવું હોય? જમવાનું પેલા જમવાનું એકદમ શુદ્ધ અને ફર્સ્ટ ક્લાસ, અને એક ટાઈમ પણ ક્યાંય લોજમાં જમવા નથી જવું પડતું. એ એટલું મસ્ત જમવાનું બને. સાથે જમવાનું રાખે છે. હા, તો સાથે તમારો અનુભવ બહુ સારો છે. સારામાં સારો. સરસ. કેમ છો માસી? મજામાં? તમે કેટલા ટાઈમથી જાત્રામાં જાવ છો? 4 વર્ષ. માસી યારે કેટલી વાર ગયા? 5 બરાબર. તો કેવી મજા આવે છે માસી યારે જાત્રા? જમવાનું ને બધું વ્યવસ્થિત હતું? બરાબર. અને તમે ફરવા જાવ છો તો આમ તમને સેફ ફીલ થાય છે? એમ થાય છે કે ઘર જેવું જ વાતાવરણ છે? સરસ. તો આપણે લોકોના રિવ્યુ લઈએ છીએ, બધા એવું કહે છે કે બહુ વ્યવસ્થિત છે, પણ હજી આપણે બીજા રિવ્યુ લઈએ પછી જાણીએ શું. કેમ છો માસી? બહુ મજા આવશે. તમે કેટલા ટાઈમથી માસી યારે અમે જાત્રામાં જાવ છો? માસી આગળથી કેટલા ટાઈમથી જઈશ. અને કેવો છે તમારો આમ અનુભવ કેવો રહ્યો બહુ છે? સરસ અનુભવ છે. કે આમ દુઃખ દર્દ થયું હોય કે તકલીફ પડી એવું કોઈ ના, જગ્યાએ? તકલીફ પડે એવું છે જ નહીં. બહુ મજા આવે છે અમને, એટલે વારંવાર અમે એના ભેગા જ જઈશ. જમવાનું કેવું હોય? જમવાનું બહુ મસ્ત. રહેવાની સગવડ? રહેવાની સગવડ એ બહુ સરસ છે. મંજુબેન ભેગી બહુ અમને મજા આવે છે. મંજુ માસી યારે આ લોકોને એટલી મજા આવે છે કે એ લોકો એમ કે છે કે જેટલી જાત્રાની બસ છે ને બધી જાત્રાની બસમાં અમારે જ જવું. બધા એમ કે દર વખતે અમારે એના ભેગા જ જવું છે. હજી એક આપણે લાસ્ટ રિવ્યુ લઈ લઈએ પછી આપણે ક્લોઝ કરીએ. કેમ છો? મજામાં એકદમ. કેટલા ટાઈમથી જાત્રામાં છેલ્લા જાવ છો? 5 વર્ષથી માસી હારે જાય છે જાત્રામાં. બરાબર. તો શું અનુભવ તમારો છે? તો બહુ સરસ. માસીનું કામકાજ સારું છે બધી રીતના. અને બીજી એ વાત કે જમવાનું સારું, રહેવાનું સારું, બધી રીતના. બરાબર. અને રસ્તામાં કે હેરાન પરેશાન ના, થાય એવું? રસ્તામાં જરા હેરા પરેશાન નહીં, કોઈ વસ્તુનું નહીં. અત્યાર સુધીનો તમારો અનુભવ બહુ સારો રહ્યો છે, બહુ બરાબર? સરસ, બહુ સરસ એકદમ. અને ટાઈમ ટુ ટાઈમ જે જગ્યાએ Time to time પહોંચાડવાનું હોય પહોંચાડી દે છે. ટાઈમ ટુ ટાઈમ જગ્યાએ પહોંચાડી દે એકદમ સરસ. તો બધાના રિવ્યુ આપણે લીધા છે અને આપણે એને બહુ સરસ રિવ્યુ મળ્યા છે. તો હું માસીનો નંબર ડિસ્પ્લે ઉપર આપું છું. કોઈને પણ જાત્રા લગતું કંઈ પણ ક્યાંય જવું હોય હરવા ફરવા માટે તો માસીને તમે વોટ્સઅપમાં હાઈ લખીને મોકલશો તો તમને પેમ્પલેટ મળી જશે. બરાબર. અને બધી વસ્તુ તમને અહીંયા ક્લિયરલી પેમ્પલેટમાં લખેલી હોય છે. તો કોઈને પણ જો જાત્રામાં જવું હોય અને સારો અનુભવ લેવો હોય તો તમે માસી સાથે જાત્રામાં જઈ શકો છો. થેન્ક યુ સો મચ.